કરું ભાઈ શ્રી રાકેશ બારોટ. હલો 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 હાલો 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 ભાવેશભાઈ જી સુંદરપુરી ગૌશાળા સેવા સમિતિ નું આયોજન હોય, જય હો. પૂજ્ય બાપુ આપણા ધારાસભ્ય સાહેબ શ્રી અને અનેક સંતો મહંતો વડીલો જ્યારે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે ખૂબ આનંદ કરવો છે, ખૂબ મોજ કરવો છે. કારણ કે ડ્રોનો ટાઈમ પાછો 12 વાગ્યાથી ચાલુ થઈ જશે, એટલે હવે ઘણી અને એમ કહેવાય કે પૂરો 1.5 કલાક નથી, એટલે ખૂબ મોજ કરવી છે, ખૂબ આનંદ કરવો છે. તમે બધા શાંતિ રાખજો. હા, બિલકુલ શાંતિ રાખો. હા, જ્યારે આવી બધું આયોજન હોય અને જે હું તો એમ કહેવાય કે બનાસકાંઠો મારો પ્રિય છે. હા, મારા બનાસના બંકા. હા, એન મારું ઉત્તર ગુજરાત હોય ત્યારે કહેવાય જો ને સ્વર્ગથી સોહામણી, જો ને સ્વર્ગથી સોહામણી ન તો ભલી મારી ઉત્તર ગુજરાત દો બાપો એ નામો ગા ઘેલાયા બધા માનવી. અરે રે એ તો હૈયે હોય એ તા એન મોગા ઘેલા માનવ્યો હોય, હૈયે હેતા એવા માનવ્યો હોય. હું તો જેટલી વાર બનાવવામાં આવું છું એટલી વાર આ ગીતને યાદ કરું છું અને આ ગીતથી જ શરૂઆત કરું છું. ત્યારે શેર મજાવ્યો મળશે મેરું તારો રે કાઠરે એ માનવ્યો તમે એકવાર મલકમાં મારા. આપણે કાર્યક્રમ અહીંયા પૂરો કરી દઈએ. તમે પોતપોતાની જગ્યા ઉપર બેસી જાઓ. હાલો, એક મિનિટ સાહેબ. હા, બે જાઓ. કારણ કે અહીંયા અવ્યવસ્થા થાય એવું આપણે બિલકુલ કરવાનું નથી. મિત્રો દેખો, તમે ટિકિટમાં લખેલું હશે કે સર્વ હક કમિટીને આધીન છે. આ કાર્યક્રમ ચલાવો કે નહીં ચલાવો એ કમિટી ધારે કરી શકશે. એના કરતાં તમે તમારી માણસાઈની અંદર નીચે બેસી જાઓ. કોકને લાગે, કોકને તકલીફ થાય એ વસ્તુ સારી નથી લાગતી. અને તમે બનાસકાંઠા વાસી છો ને વાલેરની ધરતી ઉપર, અરે સુંદરપુરીજી મહારાજની જગ્યામાં આવીને આપણે બેઠા છીએ. બાપુએ ગૌ માતાની સોગન આલી તોય તમારામાં કઈ ભાન નહીં આવી તો ખરેખર આપણા માટે સારી વાત નથી. આવો આ બાજુ જે આગળ ઉભા છે મિત્રો બેસી જાઓ. આગળ નથી દેખાતું એટલે પછી એ પણ ઉભા થાય છે. આગળ વાળા મિત્રો નીચે બેસી જાઓ. બેસી જાઓ, બધા બેસી જાઓ. ભાઈ, બાપુએ કીધું છે અહીંયાથી બાપુની આજ્ઞા છે અને આવા સંતોની આજ્ઞા માનવાથી જ મારા તમારા જીવનમાં પરિવર્તન આવતું હોય છે. બધા બેસી જાઓ. બિલકુલ શાંતિથી બેઠા બેઠા રાકેશભાઈ બારોટ તમારી માટે આવ્યા છે અને તમારી માટે જ અને તમને જ આનંદ કરાવવાના છે. પણ બેસીને આનંદ કરો, કારણ કે પાછળ જે ઊભા છે બેઠા છે એમને કોઈને દેખાતું નથી. તમે ઊભા થાવ છો, પાછળ વાળા ઊભા થઈ જાય છે. એટલે વિનંતી કરું છું, બેસી જાઓ ભાઈ. રાકેશભાઈ બારોટ એમ કહેતા હતા કે બનાસકાંઠો એટલે સાહેબ આખા ભારત દેશમાં એક અલગ તરી આવે એવા માણસો છે. અને એ આપણે સાબિત કરવાનું છે કે બનાસકાંઠાના માણસો કેટલા સજ્જન છે. દરેકને વિનંતી છે, બેસી જાઓ. વાહ, એવા ગાયું ના એ ગોવાલી ગાયું લઈને આવજો. ગાયું ના એ ગોવાલી ગાયું લઈને
ભલે ભલે કે પછી બોધી મુઠી હતી લાખની એ મારી બોધી મુઠી હતી લાખની એ ખુલ્લી મુઠી ને ખબર પડી થઈ જઈએ તો કાકની એ ખુલ્લી મુઠી ને ખબર પડી થઈ જઈએ તો હા આપણે હવે ડ્રો ચાલુ કરીએ છીએ અને પછી વચ્ચે જ્યાં બ્રેક પડશે ત્યાં આપણે જોઈ લઈશું બરાબર વરસાદના સોટા વાહ हेलो 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 ભાઈ કાર્યક્રમ ચાલુ જ છે અચ્છા, ભાઈ બધા જો- શાંતિ રાખો કાર્યક્રમ ચાલુ છે પણ વચ્ચે આપણે ડ્રો લેવો છે ને ડ્રો બાદ ફરી એકવાર રાકેશભાઈ આપણને મોજ કરાવશે કરવી છે ને હા તો થોડીક શાંતિ રાખો આપણે વચ્ચે ડ્રો લઈ લઈએ પછી બ્રેક પાડી અને પાછા રાકેશભાઈને આપણે સાંભળવા છે બરોબર એટલે બિલકુલ શાંતિ રાખો આપણે પૂજ્યપાદ हेलो ભાઈ એક દીકરો મળ્યો છે ને એના મા બાપ ખોવાઈ ગયા છે હે ક્યાં ખોવરાણા છે મળી ગયા આવ હા મળી ગયો વારે વાહ વારે